હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ. જે આવનારી એસટીઆઈની પરીક્ષા હશે કે કોઈ પણ પરીક્ષા તમને જરૂરથી હેલ્પફુલ થશે. પરંતુ એ પહેલાં વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે, નહીં તો નહીં મળે, ખરું ને? અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચલો ફટાફટ વિડીયોની લિંક શેર કરી દો અને એક લાઈક બટન દબાવી દો. અને હા, પીડીએફ તો ખરી જ, તો પીડીએફની પણ તમે રાહ જોતા હશો તો પીડીએફ પણ મળી જશે. તો ચલો હવે આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: સરકારે શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે કેટલા શ્રમ કોડ લાગુ કર્યા છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. બોલો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અને હા, બધી જ માહિતી તમને ખ્યાલ છે ને કે હું તમને ક્યાંથી આપું છું? પીઆઈબી માંથી. કદાચ હું બીજાની જેમ બૂમો પાડીને નહીં કહું કે આ રહ્યું પ્રૂફ એકદમ વિયર્ડ રીતે, રાઈટ, ઉપકાર કરતા હોય એમ. મને ખબર છે કે હું તમને ઓથેન્ટિક માહિતી આપું છું અને તમને કહી દઉં છું, એટલું બસ છે. અને મને ટ્રસ્ટ પણ છે કે તમે મારી ઉપર ટ્રસ્ટ કરશો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 4. નવા જ છે, કાલે જ આવ્યા, કાલના જ છે, રાઈટ ન્યૂઝ. વેતન સંહિતા 2019, ઔદ્યોગિક સંબંધ સંહિતા 2020, પછી સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિ સંહિતા 2020. એ બધા જ ક્યારથી અમલમાં મૂકે છે? 4 કાલથી, એટલે કે 21 નવેમ્બર 2025ના રોજ અમલમાં આવી ગયા. જેમાં વર્તમાન 29 કાયદાઓને સરળ બનાવીને એકત્રિત કરીને એક ભેગા કરવામાં આવ્યા છે, એકીકૃત, એટલે રાઈટ. અને આ 4 કાયદા યાદ રાખજો. તમને પ્રશ્ન એમ પણ પૂછે કે સરકારે હાલ નવા શ્રમ કોડ લાગુ કર્યો છે, તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો તમારે યાદ રાખવાના છે આ નંબર. કયો સમાવેશ થાય છે? વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધ સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયિક સલામતી તેમજ આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિ સંહિતા 2020. આ 4 તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. તમારે પરીક્ષામાં આવનારી જે જીપીએસસીની પરીક્ષા છે એમાં તમને વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે, બરાબર. એમાં એક લઘુત્તમ વેતન હેઠળ દરેકને લઘુત્તમ વેતન મેળવવાનો હક છે, એટલે કે જે ડિસાઈડ કરેલું છે એટલું તો આપવું જ પડશે. પછી ગીગ વર્કર્સ એટલે અસંગઠિત કામદારો, બહુ ઉચ્ચ ચર્ચામાં રહેલો શબ્દ છે, એટલે ગીગ વર્કર વિશે તમે બધું જ કલેક્શન ભેગું કરીને એક સાઈડ રાખજો. આગળના મારા બધા વિડીયોઝમાં મેં તમને ગીગ વર્કર વિશે કરાયેલું છે, તો તમને માહિતી ક્યાંક ને ક્યાંક મળી જશે, રાઈટ. ફિક્સ ટર્મ કર્મચારીઓ કાયમી સ્ટાફ જેટલું જ સમાન વેતન મળશે, જેથી આવક અને સુરક્ષામાં વધારો થશે. 5 વર્ષની જગ્યાએ માત્ર 1 વર્ષ પછી જ ગ્રેજ્યુટી મળતી થઈ જશે. મહિલા કામદારો માટે તો જાતીય ભેદભાવ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સમાન કામ માટે સમાન પગાર, એટલે કે મહિલા કામદારોને પણ સાથે ભેદભાવ થતો હોય છે. ઘણી વખત મહિલા કામદાર વધારે પ્રોફિશિયન્સ હોય છે, તો પણ એને પુરુષ કર્મચારીની જગ્યાએ ઓછો સેલેરી આપવામાં આવે છે, એટલે એ ભેદભાવ પણ દૂર કરવામાં આવશે. રાત પાળી અને તમામ પ્રકારના કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એમાં ખાણકામ પણ આવી જશે અને મશીનરી, હેવી મશીનરીમાં કામ કરવાનું હોય મહિલા, તો એ પણ એની સંમતિ લઈને કરી શકશે, રાઈટ. પરંતુ એની મહિલાની અમુક બાબતોની પર સલામતી જોવી, એ જે તે મહિલા કર્મચારીની સલામતી જોવી, એ જ્યાં કામ કરતી હોય તે જગ્યાની છે. એને પ્રોપર વાતાવરણ પૂરું પાડવું પડશે. એમએસએમઈ કામદારોમાં તમામ એમએસઆઈ કામદારો સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ લેવામાં આવે છે. તેમને પણ લઘુત્તમ વેતનની ખાતરી આપવામાં આવી છે. 40 વર્ષથી ઉપરના કામદારોની ફરજિયાત આરોગ્ય તપાસ થશે. પછી ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર સિસ્ટમ, એટલે કે માર્ગદર્શન અને પાલન સહાય આપવા માટે પણ સુધારા કરવામાં આવ્યા છે. હવે આ તમારું પ્રૂફ છે, બરાબર. આ તમને મેં જે લખાવ્યું છે એના વિશે માહિતી છે. તો ટોટલ બધું જ તમને મેં કરાવી દીધું છે. અને આ જોવો છો તમે, ભારત સરકાર દેખાય છે સિમ્બોલ, તો આ તમને માહિતી સાથે મેં આપ્યું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
અને ચર્ચામાં પણ ખૂબ રહેલો છે મિસ યુનિવર્સની સ્પર્ધા. કેમ? તો હું કહું છું. પહેલા તો આપણે પ્રશ્ન જોઈએ કે મિસ યુનિવર્સ 2025નો તાજ કયા દેશની સુંદરીને મળ્યો છે? ઓપ્શન એ મેક્સિકો, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી વેનેઝુએલા કે ઓપ્શન ડી ભારત. બોલો. તો અહીં આપણો જવાબ આવશે મેક્સિકો. કેમ ચર્ચામાં રહ્યું હતું? તો તમને ખ્યાલ હશે કે આ 74મું સંસ્કરણ હતું, 74, રાઈટ? અને ક્યાં યોજાયું હતું? તો થાઈલેન્ડમાં. યાદ રાખજો. થાઈલેન્ડના નુથાબુરી ઇમ્પેક્ટ ચેલેન્જર હોલમાં યોજાયું હતું. કેમ ચર્ચામાં રહ્યું હતું? તો થાઈલેન્ડના જે ત્યાંના નિર્દેશક છે એમણે મેક્સિકોના જ સુંદરીને ઘણા બધા જે ઇવેન્ટ હતી એ દરમિયાન બહુ ખરાબ રીતે એમને હ્યુમિલેટ કર્યું હતું, બોલ દાંટ પડી હતી, રાઈટ? અને એ બધું ચાલ્યું એ દરમિયાન એમણે વોકઆઉટ કરી લીધું, એમણે વિરોધ કર્યો, એમનું જે સ્ત્રીત્વનું અપમાન થયું. એક સમજી શકો છો કે બ્યુટી ઇવેન્ટમાં ભાગ લેતા હોય તો બ્રેઇન વિથ બ્યુટી તો હોય જ, તો એમની બુદ્ધિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તો એમણે વોકઆઉટ કર્યું હતું, જેના પગલે બધી જ જેટલી સુંદરીઓ હતી, જેટલા મિસ વર્લ્ડના કન્ટેસ્ટન્ટ હતી, 130 મહિલાઓ, એ બધાએ વિરોધ કર્યો. કોનો? તો એમનો. અને સાથે મળીને વોકઆઉટ કરીને આખો હોલ ખાલી કર્યો, રાઈટ? એટલા માટે ચર્ચામાં રહ્યું હતું કે એને કહેવાય કે યુનિટી, કે કેટલું યુનિટીમાં કામ કર્યું મહિલાઓએ. ફક્ત એકનું અપમાન કર્યું, પરંતુ એ બધાએ ભેગા થઈને શું કર્યું? તો બધાએ ભેગા થઈને વોકઆઉટ કરી કાઢ્યું કે આ રીતના નહીં ચાલે, રાઈટ? અને એને યુનિટી બતાવી. અને એટલા માટે જ મિસ યુનિવર્સની સ્પર્ધા ચર્ચામાં રહી હતી. અને મેક્સિકોના સુંદરી જે હતા એમને જ બોલવામાં આવ્યું હતું, રાઈટ? અને એ જ વિનર બની ગયા. નામ શું છે એમનું? ફાતિમા બોઝ, બરાબર? યાદ રાખજો. ફાતિમા બોઝે આ સ્પર્ધા જીતી છે 2025ની. અને પ્રથમ રનરઅપ થાઈલેન્ડના હતા અને સેકન્ડ રનરઅપ વિક્ટોરિયાના. ભારતના તરફથી મનિકા વિશ્વકર્માએ ભાગ લીધો હતો. એ ટોપ 20માં, ટોપ 10માં પણ આવી શક્યા ન હતા. ટોપ 30 સુધી તેઓ આવ્યા હતા. યાદ રાખજો, ભારતના તરફથી કોણે ભાગ લીધો હતો? તો મનિકા વિશ્વકર્મા, જે ટોપ 10માં પણ પહોંચી શક્યા ન હતા. ટોપ 30 સુધી અમે આવી શક્યા હતા, રાઈટ? હવે આગળ વધી કરી જઈશું ભારતના પ્રથમ મિસ યુનિવર્સ. સાથે સાથે આપણે એ પણ કરી લેવાનું 1994માં સુસ્મિતા સેન, ત્યારબાદ લારા દત્તા અને ત્યારબાદ હરનાજ સંધુ. 3 ભારતના સુંદરી છે, બરાબર? મિસ વર્લ્ડ બહુ બધી બની છે, પરંતુ મિસ યુનિવર્સમાં ભારતની 3 જ સુંદરીઓ હજુ સુધી આ ખિતાબ પોતાના નામે કરી શકી છે. હવે ખૂબ અગત્યનો પ્રશ્ન આવશે. IUCN દ્વારા વુલરેનેબલ શ્રેણીમાં મૂકેલી ડુંગોગ ભારતમાં ક્યાં જોવા મળે છે? કચ્છના અખાતમાં, પાલકની સામુદ્ર ધુનીમાં, મન્નારના અખાતમાં કે ઉપરના બધા? બોલો. તો અહીંયા પર જવાબ સરકારી છે, ઉપરના બધા. હવે તમને ખ્યાલ હશે IUCN બહુ જ ચર્ચામાં રહ્યું છે. IUCN કોંગ્રેસ અબુધાબીમાં યોજાઈ હતી, રાઈટ? ભારતે પણ પોતાના તરફથી શું આપેલું છે? તો 11,000 પ્રજાતિઓનું જે ડેટા કલેક્શન કરશે એના વિશે આપેલી છે, રાઈટ? પછી ભારત તરફથી એક વ્યક્તિ ચૂંટાયા છે, ડોક્ટર વિવેક. આગળ તમારે મને એમનું નામ કહેવાનું છે કે એ એની SCની સમિતિમાં કામ કરશે, રાઈટ? અને એક બીજું કે IUCN નો એક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જે ભારતના પ્રથમ મહિલા કે પ્રથમ વ્યક્તિ બન્યા છે એ એવોર્ડ પ્રાપ્ત કરતા. એ મારા પ્રીવિયસ વિડીયોઝમાં મેં કરાવ્યું છે. જો તમે લખતા હશો ને તો તમને મળી જશે. તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. હવે ડુંગોંગ એટલે સમુદ્રી ગાય, એને IUCN વુલનેરેબલ શ્રેણીમાં મૂક્યું છે, બરાબર? સંકટગ્રસ્ત. અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં અનુસૂચિ 1માં આવેલું છે. હવે ડુંગોંગ એટલે સમુદ્રી ગાય સ્થાનિક ભાષામાં કહેવાય છે. દરિયામાં રહેતું શાકાહારી સસ્તન પ્રાણી છે. તેનો ખોરાક સમુદ્રી ઘાસ હોય છે, એટલે કે લીલી શેવાળ ખાતી હોય છે. ગ્રાસલેન્ડનો નાશના કારણે અને ફિશિંગના કારણે એ ઘણી વખત ફસાઈ જાય છે ને ખૂબ ઓછી થઈ ગઈ છે. લગભગ 200 જેટલી જ એમની સંખ્યા છે. તેની પ્રજનન ક્ષમતા પણ 9-10 વર્ષ પછી આવે છે, એટલે એની વસ્તી પણ ઘટે છે. એ પણ એનું એક કારણ છે. 28 મે ડુંગોંગ ડે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, નેશનલ ડુંગોંગ ડે ક્યારે ઉજવાય છે? તો 28 મે, બરાબર? હવે તમને યાદ હોય
તમે તમિલનાડુમાં તમને ભણાવ્યું હતું કે આયુષીને તમિલનાડુમાં ડુંગર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી, રાઈટ? ક્યાં બનશે તો એ પાલ્કની સામુદ્રધુની ખાતે, રાઈટ? અને મન્નારનો અખાત પણ ડુંગોગ માટે જાણીતો છે. અહીંયા ડુંગળી લખાઈ ગયું છે પણ ડુંગોગ છે, રાઈટ? તો આટલું યાદ રાખી લેજો. હવે આજનો ચોથો પ્રશ્ન. નવી દિલ્હી ખાતે અક્ષર મહોત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ સંસ્કૃતિ મંત્રાલય, ઓપ્શન બી નેશનલ મ્યુઝિયમ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નેશનલ, ઓપ્શન સી સોરી એ અને બી બંને. બરાબર. નવી દિલ્હી ખાતે કોના દ્વારા આયોજન કરાયું હતું અક્ષર મહોત્સવનું? ચોથું સંસ્કરણ છે તો સંસ્કૃતિ મંત્રાલય, નેશનલ મ્યુઝિયમ, બરાબર, અને કેલિગ્રાફી ફાઉન્ડેશન, 3 જણાએ ભેગા થઈને કર્યું હતું, રાઈટ? શું હતું એનું હેતુ? દુર્લભ પાંડુલિપિ અને સમકાલીન કેલિગ્રાફી કૃતિઓનું પ્રદર્શન. થીમ અક્ષર સંસ્કૃતિ, સંસ્કૃતિના સ્તંભ તરીકે અક્ષર, લેટર્સ એઝ અ પિલર્સ ઓફ અ કલ્ચર. યાદ રાખજો, ગુજરાતીમાં પણ પૂછાઈ શકે છે અને અંગ્રેજીમાં. તો તમને સિમ્પલી આ ક્વેશ્ચન વન લાઇનરમાં આવી શકે છે, રાઈટ? અને એ તમને અઘરો પણ પડી શકે છે. કેમ? ચલો હું તમને કહી દઉં. તાજેતરમાં યોજાયેલું અક્ષર મહોત્સવની થીમ શું હતી? તમને 4 ઓપ્શન આપી દેશે, રાઈટ? અક્ષર સંસ્કૃતિ, સંસ્કૃતિના સ્તંભ તરીકે, અથવા તો લેટર્સ ઓફ અ પિલર્સ ઓફ કલ્ચર, રાઈટ? આ રીતે. અને સૂત્ર શું હતું એનું? તો ફ્રોમ રાઇટિંગ ટુ કેલિગ્રાફી. સૌથી વધુ કેલિગ્રાફીનું પ્રદર્શન થયું. ઉદ્દેશ હસ્તલિખિત પરંપરાઓનું સંરક્ષણ, એટલે કે આપણે જે પાંડુલિપિ જાણીતી છે એ, તથા આધુનિક સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવી. બરાબર છે. હવે આગળ છેલ્લો પ્રશ્ન છે આપણો આજે. હું તમને ટોપ 5 વિથ કરંટ કરાવું છું, બરાબર? જ્યાં જ્યાં કરંટની સાથે જ્યાં જીકેની જરૂર છે ત્યાં જીકે પણ નાખીશ. અનનેસેસરી બિલકુલ પણ નહીં લાવો. કેમ? તો ઘણા વિડીયોઝ મેં જોયા છે કે અનનેસેસરી ખૂબ જ હોય છે. કરંટ જીકેની જરૂર નથી હોતી ને તો પણ પરાણે મારી મચડીને જીકે ઘુસાડે છે. અને મોટા મોટા ક્લાસીસ વાળા આ જ કરે છે. કેમ? તો એમને અહીંયાથી કમાણી થાય છે. મને કોઈ એનો હેતુ જ નથી. એ લોકો એમના જે પેઇડ ક્લાસીસ હશે ને ત્યાં એ નહીં કરે. ચાલો, નવી દિલ્હીમાં આયોજિત થનાર કોલંબો સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કોણે કરી? ઓપ્શન એ રાજનાથસિંહ, ઓપ્શન બી અજીત ડોભાલ, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન સી એક પણ નહીં, ડી એક પણ નહીં. બોલો. ખ્યાલ હોય તો બોલો. કોલંબો સુરક્ષા પરિષદ, CSS. તો અહીં આપણો જવાબ આવશે અજીત ડોભાલ. ડન. NSG છે, રાઈટ? હવે એમના પદની તમારે મને કહેવાનું છે. હવે CSS એનું પૂરું નામ શું છે? CSC નું, સોરી, કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ 2011માં બન્યું હતું, રાઈટ? અત્યારે 7મી બેઠક ભારતના નવી દિલ્હીમાં યોજાઈ. એ તમારે યાદ રાખવાનું છે. હવે ક્યારે બન્યું હતું એ પણ આપણે યાદ રાખી લઈશું, એનું બેઝિક જોઈ લઈશું. હવે આ છે અત્યારે બેઠક યોજાઈ એ કરંટ અફેર થયું, પરંતુ હવે હું તમને આના વિશે જે માહિતી આપીશ એ જીકે થઈ જશે. કેમ? તો એ પાછળની ઘટના છે. CSC સ્થાપના 2011માં 3 દેશો વચ્ચે થઈ હતી. કયા કયા? ભારત, શ્રીલંકા, માલદીવ્સ. ત્યારે નામ શું હતું? તો ટેરિટોરિયલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્પોરેશન, એના નામથી થઈ હતી. ત્યારે CSC ન હતું, રાઈટ? તો નામ યાદ રાખી લેજો. હાલમાં એના સભ્ય દેશ 6 છે. કયા કયા? ભારત, શ્રીલંકા, માલદીવ, મોરિશિયસ, બાંગ્લાદેશ અને સેશલ્સ હમણાં જ જોડાયું છે, રાઈટ? હિન્દ મહાસાગર ક્ષેત્રે સુરક્ષા જોવી, આતંકવાદ વિરોધનું રક્ષણ કરવું, એ બધા એના હેતુ છે. એના 5 સ્તંભો છે, બરાબર? ક્ષેત્રીય સુરક્ષા વધારવા માટે કયા કયા? તો મેરીટાઈમ સિક્યુરિટી એન્ડ સેફટી. અને જીપીએસસી તમને આ પ્રશ્ન આ રીતે જ પૂછશે. તાજેતરમાં CSC નું સંમેલન યોજાયું હતું, એ કયા 5 સ્તંભો ઉપર આધારિત છે? તો CSC કયા 5 સ્તંભ ઉપર આધારિત છે? મેરીટાઈમ સિક્યુરિટી એન્ડ સેફટી, કાઉન્ટર ટેરરિઝમ એન્ડ રિડક્શન, રેડિલિકેશન્સ, સાયબર સિક્યુરિટી એન્ડ ક્રિટિકલ ઇન્સ્ટ્રક્શન પ્રોડક્શન,
humanitarian assistance and disaster relief, anti-narco and terrestrial organized crime patrol. તો આ 5 સ્તંભ તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. બરાબર છે? પીડીએફ મળશે તો પીડીએફમાં તમે જોઈ લેજો એક વખત. અને જો તમે નોટ્સ બનાવતા હોય તો એની આગળ મસ્ત મજાનો સ્ટાર બનાવજો કે પૂછાશે, રાઈટ? સેશલ્સ ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે અત્યારે જોડાયું હતું અને મલેશિયા ગેસ્ટ કન્ટ્રી એટલે કે મહેમાન કન્ટ્રી તરીકે એને ઇન્વાઇટ કરેલું છે અને સેશલ્સ તાજેતરમાં એનું સભ્ય પણ બન્યું છે, રાઈટ? અને આ જે મેં લખ્યો છે ક્રમ એ પરફેક્ટલી લખ્યો છે કે મોરિશિયસ પહેલા જોડાયું, પછી બાંગ્લાદેશ જોડાયું અને પછી સેશલ્સ જોડાયું, રાઈટ? હવે 6ઠ્ઠી બેઠક 2023 મોરિશિયસમાં યોજાઈ હતી અને અત્યારની હાલ જે બેઠક યોજાઈ છે એમાં શું કર્યું છે તો 2026 માટે રોડમેપનો એક તૈયાર કર્યો છે. તો બસ હવે તમારે આનાથી વધારે આગળ ક્યાંય કશું જ આવશે નહીં, રાઈટ? તો પ્લીઝ ફ્રેન્ડ્સ તમે રિપીટ કરતા રહેજો અને નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું ભૂલતા નહીં. CSC પર ક્યારે હસ્તાક્ષર થયા હતા નવા દેશો બધા જોડાયા બાદ 2024. તો અહીંયાથી તમારું વિધાન વાક્ય બનશે તો પણ તમને ક્યાંય નહીં જાય અને સિમ્પલી તમારું ક્વેશ્ચન 1 લાઇનર હશે તો પણ તમારો માર્ક્સ ક્યાંય નહીં જાય. તો બસ આવી માહિતી માટે તમે નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. બાય.